હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. આપણે યુનિટ 6 રીડ વન્સ શરૂ કર્યું હતું, એમાં આગળ જોવાનું છે. અત્યાર સુધીમાં આપણે જોઈ ગયા હતા કે વિશ્વમાં પ્રખ્યાત એવા બ્લાઇન્ડ વ્યક્તિ હેલન કેલર, જેમણે વર્કર્સ માટે એક સ્પીચ આપી હતી, વર્કર્સના ફેવરમાં. વર્કર્સ એટલે મિલ કે ફેક્ટરીમાં કામ કરતા મજૂરો. એમની જોડે કેટલું શોષણ થઈ રહ્યું છે, કેટલો અન્યાય થઈ રહ્યો છે, એ માટેની એક સ્પીચ એ હેલન કેલર આપી રહ્યા છે. એમાંથી આપણે થોડા ઘણા અંશો જોઈ ચૂક્યા હતા. હવે એમાં આગળ વધીએ છીએ તો પેજ નંબર 62 ઉપર છે, લાસ્ટ પેરેગ્રાફ ત્યાંથી આપણે બાકી હતું. તો ચાલો જોઈ લઈએ છે. પેજ નંબર 62, યુનિટ 6, રીડ 1. The clever ones up in the high places know how childish and silly the workers are. ક્લેવર વન્સ એટલે કે હોશિયાર લોકો, એમના માલિકોની વાત થઈ રહી છે કે માલિકો ઇન ધ હાઈ પ્લેસીસ, જે ઊંચા પદ ઉપર બેસેલા હોશિયાર માણસો છે, એ જાણે છે હાઉ ચાઇલ્ડિશ એન્ડ સિલી ધ વર્કર્સ આર. કામદાર લોકો, મજૂર લોકો કેટલા બાલિશ હોય છે, કેટલા મૂર્ખ હોય છે, એ એમને ખબર છે. They know that if the government dresses them up in khaki and gives them a rifle and starts them off with a band and waving banners, they will go forth to fight valiantly for their own enemies. એ જાણે છે, they know, એ લોકો જાણે છે. કોણ? મજૂર લોકો, કામદાર લોકો. એમની વાત છે કે જો if the government dresses them up in khaki, ખાકી વર્દી એટલે આપણે જે આર્મીની વર્દી આપણા દેશમાં આપણે માનીએ છીએ, એક પ્રાઉડની વર્દી કહેવાય કે પોલીસ તંત્ર પણ આ જ કલરની વર્દી પહેરે છે અને આર્મી મેન પણ આ જ કલરની વર્દી પહેરે છે. તો શા માટે? જ્યારે લડવાની જરૂર પડે ત્યારે, કે ખાકીમાં સજ્જ થઈને દુશ્મનો માટે એની સામે લડવાનું હોય છે, એ પરિસ્થિતિની વાત કરવામાં આવી છે. એટલે મજૂર લોકો જાણે છે કે જો ગવર્મેન્ટ એમને ખાકી વર્દી પહેરાવી દે એન્ડ ગીવ્સ ધેમ અ રાઇફલ, અને એમને રાઇફલ પણ આપી દે, એન્ડ સ્ટાર્ટ્સ ધેમ ઓફ વિથ અ બેન્ડ એન્ડ વેવિંગ બેનર્સ, અને પછી એમની જોડે ચળવળ શરૂ કરાવી દે બેન્ડ સાથે. બેન્ડ એટલે એક મ્યુઝિક, લય સાથે એક ચળવળ શરૂ કરવામાં આવે, બેનર્સ આપી દે, તો they will go forth to fight valiantly for their own enemies. તો પછી એ લોકો પોતાના દુશ્મનોની સામે ખૂબ જ જુસ્સાપૂર્વક, હિંમતપૂર્વક લડત પણ આપી શકે એમ છે. આવું કોણ જાણે છે? માલિકો જાણે છે. મતલબ કે ઊંચા હોદ્દા પર બેસનાર અધિકારીઓ જાણે છે કે મજૂર લોકો તો બહુ બુદ્ધિ, મતલબ કે મૂર્ખ, જેને સિલી આપણે કહી શકીએ, બાલિશ છે, એમની જોડે જે કામ કરાવો એ કરી શકાય. ઇવન ગવર્મેન્ટ એમને લડવાનું કહેશે, વર્દી આપી દેશે, રાઇફલ આપી દેશે, તો આ લોકો જુસ્સાથી લડશે, ખૂબ જ સારી રીતે લડશે. એટલે ઇનડાયરેક્ટલી કહેવાનો મતલબ એમ છે કે મજૂર લોકો એ ભોળા લોકો છે, એમની પાસે જે કામ કરાવવામાં આવે એ કરશે જ, પૂરા જુસ્સાથી કરશે. વેલિયન્ટલી એટલે ખૂબ જ જુસ્સાથી, હિંમતપૂર્વક. They are taught that brave men die for their country's honor. એ લોકોને એવું શીખવાડવામાં આવે છે કે બહાદુર માણસોએ તો દેશના સન્માન માટે મરવાનું જ હોય, શહીદ થઈ જવાનું હોય. આવું બધું એમને શીખવાડવામાં આવે છે કે દેશ માટે કંઈ પણ જાન આપવાની આવે તો પણ આપવાનું. તો આવું બધું એમને શીખવાડવામાં જ આવે છે અને એ લોકો શીખે છે, એક્સેપ્ટ પણ કરી દે છે. What a price to pay for a vague idea! The lives of millions of young men, other millions crippled and blinded for life, existence made horrible for still more millions of human beings, the achievement and legacy of generations swept away in a moment, and nobody better off for all the misery. આ જે શહીદીની વાત આવી છે, મતલબ કે દેશ માટે, દેશના નામે આવું બધું કરાવવામાં આવે છે, એની વાત છે. તો વોટ અ પ્રાઇસ ટુ પે,
કઈ કિંમત ચૂકવવાની આ લોકોને, મતલબ આ લોકો જ્યારે દેશ માટે શહીદ થાય છે તો એમને કઈ કઈ કિંમત ચૂકવવી પડે છે. અ વેગ આઈડિયા, એક અસ્પષ્ટ આઈડિયા છે જેની કોઈ ક્લેરિટી નથી, એવા આઈડિયા માટે કિંમત ચૂકવવાની. કયું? ધ લાઇવ્સ ઓફ મિલિયન્સ ઓફ યંગ મેન. લાખો લોકો પોતાનું જીવન ગુમાવે છે એટલે લાખો લોકોના જીવનની કિંમત ચૂકવવાની. અધર મિલિયન્સ ક્રિપલ્ડ એન્ડ બ્લાઇન્ડેડ ફોર લાઈફ. કેટલા બીજા લાખો લોકો ક્રિપલ્ડ, કચડાઈ જાય છે બીજાની નીચે આવીને, અંધ થઈ જાય છે. શાની વાત કરી છે? યુદ્ધની વાત કરી છે કે યુદ્ધ જો કરવામાં આવે કોઈ પણ, મતલબ કે આ લોકો દ્વારા યુદ્ધ કરાવવામાં આવે તો લાખો લોકો પોતાની જાન ગુમાવી બેસે છે, બીજા લાખો લોકો છે એ કચડાઈને મરી જાય છે, અન્ય લોકો ઘવાય છે, મતલબ કે આંખ ગુમાવવી પડે, હાથ પગ, પોતાના અવયવો ગુમાવવાનો વારો આવે છે. એક્ઝિસ્ટન્સ મેડ હોરિબલ ફોર સ્ટીલ મોર મિલિયન્સ ઓફ હ્યુમન બીંગ્સ. અને હજુ પણ કેટલાય લાખો લોકોનું જીવન એવું થઈ જાય છે કે તેમનું અસ્તિત્વ જ ખૂબ જ ભયાનક બની જાય છે, અસ્તિત્વ ટકાવી રાખવું મુશ્કેલ બનાવી જાય છે. અતિશય ભયાનક વાત છે આ. હોરિબલ એટલે ભયાનક. ધ એચિવમેન્ટ એન્ડ લેજસી ઓફ જનરેશન્સ સ્વેપ્ટ અવે ઇન અ મોમેન્ટ. લેજસી એટલે ઓનરશિપ, માલિકીપણું દર્શાવવું. ધ એચિવમેન્ટ એન્ડ લેજસી, એચિવમેન્ટ એટલે સિદ્ધિ, કોક સિદ્ધિ પ્રાપ્ત કરી દે, એન્ડ લેજસી વારસામાં જે માલિકી મળે છે તે, ઓફ જનરેશન્સ પેઢી દર પેઢી વારસામાં જે માલિકીપણું મળે છે એ એક જ મોમેન્ટમાં, એક જ ક્ષણમાં બધું સ્વેપ્ટ અવે, ધોવાઈ જાય છે, વહી જાય છે. વોરને કારણે, યુદ્ધને કારણે આવું બધું થાય છે. કેટલી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય પણ જો યુદ્ધમાં ભાગ લીધો અને નાશ થવાનો વારો આવ્યો છે, પોતે કાં તો શહીદ થાય કાં તો કંઈનું કંઈ ગુમાવવું પડે, તો આ બધી સિદ્ધિઓ ક્યાંક ક્યાંક જતી રહે છે. વારસા દ્વારા આપણને જે કંઈ મળેલું છે એ બધું ગુમાવી બેસવાનો વારો આવે છે. ક્યારે? એક જ ક્ષણમાં, યુદ્ધના સમયે. એન્ડ નો બડી બેટર ઓફ ફોર ઓલ ધ માઇઝરી. અને આ જે દુઃખ છે એના માટેનો બીજો કોઈ જ સારો રસ્તો રહેતો નથી. મતલબ કે આમાં હોરિબલ, એટલી ટેરિબલ સિચ્યુએશન થઈ જાય છે કે એમાંથી કોઈ પોઝિટિવ આસ્પેક્ટ રહેતો જ નથી. આ બધું શું બતાવ્યું છે કે યુદ્ધમાં આવું થાય. હવે યુદ્ધ કોની સાથે, કોના દ્વારા કરાવવામાં આવે? તો આ બધા જે વર્કર્સ છે એમના જેવા લોકો દ્વારા. કે વર્કર્સ એટલે એવો એક સમૂહ છે કે જેની સાથે જે કરાવો એ કરી જાય, કારણ કે એ પોતાની બુદ્ધિથી નથી વિચારી શકતા. શા માટે? કારણ કે એમને દેશના નામે ઇમોશન જોડી દેવામાં આવે છે કે દેશ માટે તો શહીદી અપાય, દેશ માટે તો જે માગે દેશ એ બધું આપી દેવું પડે. આવું એ પોતે નિસ્વાર્થપણે કરતા હોય છે. તો આવા લાખો જ્યારે યુદ્ધમાં જોડાશે તો લાખો લોકો પોતાનો જીવ ગુમાવે છે, લાખો પોતાનું અસ્તિત્વ જ ગુમાવી બેસે છે. અને એવી હદે પહોંચે છે કે પછી એમાંથી કંઈ જ પોઝિટિવ સારું જોઈ શકાય એમ હોતું નથી. કેટલાક શબ્દો જોઈ લઈએ. વેગ, અનક્લિયર, અસ્પષ્ટ.
લેજસી એટલે વારસા દ્વારા મળેલી માલિકી. ક્રિપલ્ડ એટલે ડિસેબલ, મતલબ કે કચડાઈ જઈએ અને આપણે કેવા અશક્ત થઈ જઈએ છીએ, કચડાઈ ગયા પછીની અવસ્થા. માઇઝરી એટલે દુઃખ. This terrible sacrifice would be comprehensible if the thing you die for and call country fed, clothed, housed and warmed you, educated and cherished your children. હવે આ બધું જ અત્યાર સુધી આપણે જે જોઈ ગયા કે યુદ્ધમાં શું થાય છે, લાખો લોકો પોતાનું જીવન ગુમાવે, લાખો લોકોને પોતાનું અસ્તિત્વનો પ્રોબ્લેમ થઈ જાય, લાખો લોકોનું શરીર આ રીતે ઘવાઈ જાય છે. આ બધું જ કરી શકાય, એ ખોટું નથી, દેશ માટે કરી પણ શકાય છે, પણ ક્યારે? જ્યારે એ દેશ દ્વારા તમને પૂરતું માન સન્માન મળતું હોય, જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડી શકાતી હોય, પોતાના ફેમિલી મેમ્બર્સનું ધ્યાન રાખવામાં આવતું હોય. વસ્તુ અહીંયા એ જ કહી છે કે ધીસ ટેરિબલ સેક્રિફાઈસ, આ ભયાનક ત્યાગ, વુડ બી કોમ્પ્રિહેન્સિબલ, એ સમજી શકાય એવું છે, કરી શકાય એમ. ક્યારે? ઇફ ધ થિંગ યુ ડાઈ ફોર, જે વસ્તુ માટે તમે જીવન આપો છો, શહીદ થાવ છો, એન્ડ કોલ કન્ટ્રી, એ જે દેશ માટે તમે જીવન આપો છો એ કન્ટ્રી તમને ફેડ, ખવડાવતી હોય, ક્લોથડ, કપડાં પૂરા પાડતી હોય, હાઉસ્ડ, ઘર પૂરું પાડતી હોય, એન્ડ વોર્મ્ડ યુ, અને તમને હૂંફ આપતી હોય, એજ્યુકેટેડ, તમને શિક્ષિત કરતી હોય, એન્ડ ચેરિસ્ડ યોર ચિલ્ડ્રન, અને તમારા બાળકોની કેર કરવામાં આવતી હોય, તો પછી આ બધું ક્યાંક જે તમે ત્યાગ આપ્યો એ સમજી શકાય એવું છે, એ કેટલેક અંશે યોગ્ય ગણી શકાય. જે દેશ બદલામાં તમને આટલું આપતો હોય તો પછી ત્યાગ આપવો એ સમજી શકાય એવી વસ્તુ છે. શું શું આપવું જોઈએ? કન્ટ્રી દ્વારા તમને પૂરતું ખાવા પીવાની વ્યવસ્થા, મતલબ કે એટલું તો તમને વેતન મળવું જોઈએ જેનાથી તમે તમારું જીવન સારી રીતે ગુજારી શકો, રોટી કપડાં મકાન જે બેઝિક નીડ છે એ પૂરી થતી હોય, તમારા ફેમિલી મેમ્બર્સની કેર લેવાતી હોય, તમારા બાળકોની પણ કેર લેવાતી હોય, તો આ ત્યાગ સમજી શકાય એવો છે. ચેરિસ્ડ એટલે સંભાળવું, કેર કરવી, પ્રેમ આપવો, હૂંફ આપવી વગેરે વગેરે. આઈ થિંક ધ વર્કર્સ આર ધ મોસ્ટ અનસેલ્ફિશ ઓફ ધ ચિલ્ડ્રન ઓફ મેન. They toil and live and die for other people's country, the people's continents, other people's liberties and other people's happiness. આઈ થિંક, મને લાગે છે, હેલન કેલર કહી રહ્યા છે, હેલન કેલર કહે છે કે મને લાગે છે કે આ વર્કર્સ લોકો છે એ સૌથી અનસેલ્ફિશ, નિસ્વાર્થ છે ઓફ ધ ચિલ્ડ્રન ઓફ મેન. માણસોના નિસ્વાર્થ બાળકો હોય તો એ છે વર્કર, માનવ જાતના નિસ્વાર્થ બાળકો હોય તો આ વર્કર્સ છે. શા માટે? દે ટોઇલ એન્ડ લીવ એન્ડ ડાઈ ફોર અધર પીપલ્સ કન્ટ્રી. ટોઇલ એટલે હાર્ડવર્ક, તે સખત મહેનત કરે છે, તેઓ જીવે છે અને મરે છે બીજી કન્ટ્રીના લોકો માટે. અધર પીપલ્સ કન્ટિનેન્ટ, બીજા લોકોના દેશ માટે આવું કરે છે, બીજા લોકોના ખંડ માટે આવું કરે છે, બીજા લોકોની લિબર્ટી, સ્વતંત્રતા માટે આવું કરે છે, એન્ડ અધર પીપલ્સ હેપીનેસ, બીજા લોકોની ખુશી માટે જ આવું કરે છે. વર્કર્સ લોકો એ સૌથી
નિસ્વાર્થ લોકો કહેવાય મારા મત મુજબ, મતલબ કે હેલન કેલરના મત મુજબ, કારણ કે તે લોકો જે પરસેવો પાડે છે, તે લોકો પોતાનું જીવન જીવે છે અને મૃત્યુ પામે છે એ માત્ર ને માત્ર બીજા લોકોના દેશ માટે, બીજા લોકોના ખંડ માટે, બીજા લોકોની સ્વતંત્રતા માટે અને બીજા લોકોની ખુશી માટે. સાચી જ વાત છે, કારણ કે એ લોકો જો આ બધું કરશે ત્યારે બીજા એટલે આપણે બધા આપણા દેશના વર્કર જો આ બધું કરી શકતા હોય તો આપણને એમાંથી ફાયદો થાય છે, આપણે ખુશ રહીએ છીએ, આપણે આપણું જીવન સારી રીતે વિતાવીએ છીએ. જો વર્કર્સ ના હોત તો આજે પણ આપણે સારી રીતે ખુશ રીતે જીવન વ્યતીત કરતા ના હોત. તો વર્કર્સનું તો જાણે કામ જ એ થઈ ગયું કે બીજા લોકો માટે પોતાનું જીવન વ્યર્થ જવા દેવાનું. ટોઇલ એટલે હાર્ડવર્ક. તો હેલન કેલરનો કહેવાનો મતલબ ખાલી એટલો જ છે કે જે વ્યક્તિ તમારા માટે આટલું બધું કરતો હોય તો એ વ્યક્તિને પૂરતી કાળજી લેવાવી જોઈએ. એની જે બેઝિક જરૂરિયાત છે એ તો પૂરી થવી જ જોઈએ, જે નથી થતી એટલા માટે આ બળવો ચાલી રહ્યો છે. ધ વર્કર્સ હેવ નો લિબર્ટીઝ ઓફ ધેર ઓન. કામદાર લોકોને પોતાની કોઈ જ લિબર્ટી હોતી નથી. લિબર્ટી એટલે આઝાદી અથવા તો સ્વતંત્રતા. આ લોકોને પોતાની સ્વતંત્રતા હોતી નથી. દે આર નોટ ફ્રી વેન દે આર કમ્પેલ્ડ ટુ વર્ક 12 or 10 or 8 hours અવે. એ લોકો ફ્રી નથી હોતા, સ્વતંત્ર નથી હોતા. ક્યારે? વેન દે આર કમ્પેલ્ડ. કમ્પેલ્ડ એટલે એમને ફોર્સ કરવો. જ્યારે એ લોકોને જબરદસ્તી કરવામાં આવે છે કામ કરવા માટે, દિવસના 12 કલાક, દિવસના 10 કલાક, દિવસના 8 કલાક સતત કામ કરાવવામાં આવે છે જબરદસ્તી, ત્યારે એ લોકો ફ્રી હોતા નથી. ફ્રી મતલબ સ્વતંત્ર, પોતાની ઈચ્છા મુજબ કામ નથી કરી શકતા. એમના પદાધિકારીઓ કહે તો દિવસના 10, 12, 8 કલાક કામ કરવું જ પડે છે. દે આર નોટ ફ્રી વેન દે આર ઇલ પેડ ફોર ધેર એક્ઝોસ્ટિંગ ટોઇલ. એક્ઝોસ્ટિંગ એટલે થકવી નાખનારું. ટાયરિંગ. ટોઇલ એટલે હાર્ડવર્ક. એવો વર્કર્સ લોકો ત્યારે પણ સ્વતંત્ર નથી જ્યારે તેમને ઇલ પેડ, ઇલ એટલે ખૂબ જ ઓછું મહેનતાણું આપવામાં આવે છે અને થકવી નાખે એટલું સખત કામ કરાવવામાં આવે છે. વેતન ખૂબ જ ઓછું અને કામ ખૂબ જ વધારે. તેઓ પોતાની ડિમાન્ડ રજૂ કરી શકતા નથી કારણ કે તેઓ ફ્રી નથી. દે આર નોટ ફ્રી વેન ધેર ચિલ્ડ્રન મસ્ટ લેબર ઇન મિલ્સ એન્ડ ફેક્ટરીઝ ઓર સ્ટાવ. એ લોકો ત્યારે પણ ફ્રી નથી, ત્યારે પણ સ્વતંત્ર નથી જ્યારે તેમના બાળકો મિલમાં કામ કરતા હોય, ફેક્ટરીમાં કામ કરતા હોય અથવા તો સ્ટાવ ભૂખે મરતા હોય. ખાવાના પૈસા ના હોય એટલે મિલ, ફેક્ટરી જેવામાં કામ કરવું પડે અથવા તો જો કોઈ બાળકો કામ ના કરી શકે એવા હોય તો પછી એમને ભૂખે મરવાનો વારો આવે છે. મતલબ કે વર્કર્સને એટલું પૂરતું વેતન આપવામાં આવતું નથી જેથી આ પરિસ્થિતિ ઊભી થાય છે. એન્ડ વેન ધેર વુમન મે બી ડ્રીવન બાય પોવર્ટી ટુ લાઈવ્સ ઓફ શેમ. અને કદાચ એમની વુમન એટલે કે એમની સ્ત્રીઓ, એમની પત્નીઓને એક શરમજનક જિંદગી વિતાવવી પડે છે કારણ કે પૂરતા પૈસા નથી અને ગરીબીમાં શરમજનક જિંદગી વિતાવવી પડે છે. આ બધું વર્કર્સની લાઈફમાં રૂટીન છે. તો આ બધાની વિરોધમાં જ હેલન કેલર એમનો અવાજ ઉઠાવી રહ્યા છે. They are not free when they are clubbed and imprisoned because they go on strike for a raise of wages and for the basic justice that is their right as human beings. વર્કર્સ લોકો ત્યારે પણ સ્વતંત્ર નથી જ્યારે તેઓ ક્લબ્ડ મતલબ એટલે એમને મારવામાં આવે છે, કોઈ વસ્તુ વડે મારવું, હિટ કરવું એને ક્લબ કહેવાય. ઇમ્પ્રિઝન્ડ એમને જેલમાં નાખી દેવામાં આવે છે.
શા માટે? કારણ કે બિકોઝ દે ગો ઓન સ્ટ્રાઇક. ક્યારેક એ લોકો હડતાલ પર જતા રહે છે. વર્કર્સથી જ્યારે સહન નથી થતું ત્યારે તે લોકો હડતાલ પર ઉતરી જાય છે, અને જ્યારે હડતાલ પર ઉતરે ત્યારે એ લોકોને મારવામાં આવે છે અથવા તો પછી જેલમાં નાખી દેવામાં આવે છે. અને શા માટે એ લોકોએ હડતાલ ઉપર ઉતરવાની જરૂર પડે? ફોર અ રેઝ ઓફ વેજીસ, એમના વેતનમાં થોડોક ચઢાવ, એમના વેતનમાં થોડોક વધારો કરવા માટે. એન્ડ ફોર ધ બેઝિક જસ્ટિસ, એમનો જે મૂળભૂત ન્યાય માટે. દેટ ઇઝ ધ રાઇટ એઝ હ્યુમન બિંગ, અને જે એક માણસ તરીકે એમનો અધિકાર છે. એટલે વર્કર્સ લોકો ફ્રી નથી, સ્વતંત્ર નથી, કારણ કે એમને સૌથી ઓછામાં ઓછું વેતન આપવામાં આવે અને બહુ જ બધું અતિશયોક્તિ ભરેલું કામ કરવામાં આવે છે. એ લોકો આવાજ ઉઠાવી શકતા નથી. એમના બાળકોને મિલ ફેક્ટરીમાં કામ કરવું પડે છે, અથવા તો જો નથી કરતા તો બાળકો ભૂખે મરે છે. એમની પત્નીઓને પૂરતી સુવિધા નથી મળતી, ખાવા પીવાનું નથી મળતું, એટલે ગરીબીમાં એમની પત્નીઓ શરમજનક જીવન ગાળે છે. હવે આવા લોકો જ્યારે આવાજ ઉઠાવે છે એમના માલિકો સમક્ષ, જ્યારે હડતાલ પાડે છે, તો એ લોકોને મારવામાં આવે છે અથવા તો જેલ ભેગા કરવામાં આવે છે. અને શા માટે? આ એમનો મૂળભૂત અધિકાર છે. એક માણસ તરીકે બેઝિક જરૂરિયાતો પૂરી થવી જ જોઈએ. તો આ મૂળભૂત જરૂરિયાતો પૂરી નથી થતી અને આવું કરવામાં આવે છે. વધારાની જે ફ્લેક્સિબિલિટી છે અથવા તો ફેસિલિટી છે એની તો અહીંયા વાત જ નથી. માત્ર રોટી, કપડાં, મકાન, એજ્યુકેશન એની જ વાત થઈ રહી છે, જે પણ મળતું નથી. We are not free unless the men who frame and execute the laws represent the interests of the lives of the people and no other interest. આપણી વાત કરે છે કે આપણે પણ સ્વતંત્ર નથી જો મેન હુ ફ્રેમ એન્ડ એક્ઝિક્યુટ ધ લોસ, માણસ કે જે કાયદાની રચના કરે છે અને કાયદાને પ્રસ્થાપિત પણ કરે છે, એટલે કે એપ્લાય પણ કરાવડાવે છે. લોઝ કેવા કાયદાઓ? રિપ્રેઝન્ટ ધ ઇન્ટરેસ્ટ ઓફ લાઈવ્સ ઓફ ધ પીપલ એન્ડ નો અધર ઇન્ટરેસ્ટ, કે જે માત્ર માણસોની જીવનને લગતો જ એમાં ઇન્ટરેસ્ટ હોય, બીજો કોઈ ઇન્ટરેસ્ટ ન હોય, એવા કાયદાઓ આપણે ઘડીએ છીએ અને આપણે જ એને એપ્લાય બનાવીએ છીએ. તો જ્યારે આવું થાય ત્યારે આપણે પણ ફ્રી નથી. ફરીથી સમજીએ. We are not free unless the men who frame and execute the laws represent in the interest of the lives of the people and no other interest. માત્ર માણસ જ્યારે કાયદાઓ ઘડે છે અને કાયદાઓને અમલમાં મૂકે છે, એવા કાયદાઓ જે માત્ર ને માત્ર માણસની જીવવાને લગતા જ હોય, બીજા કોઈ ઇન્ટરેસ્ટના ના હોય, તો પછી આપણે પણ ત્યારે ફ્રી રહેતા નથી. The ballot does not make a free man out of a wage slave. બેલોટ એટલે વોટ કરવાની સિસ્ટમ, મતદાનનો અધિકાર જે આપણે કહીએ છીએ, ચૂંટણીમાં મત આપીએ છીએ, એ સિસ્ટમને બેલોટ સિસ્ટમ કહેવાય છે. તો એ માણસને ફ્રી બનાવી શકે નહીં. ઓફ અ વેજ સ્લેવ, એક સ્લેવ એટલે ગુલામ, એ માત્ર આપણને ગુલામ જ બનાવે છે, એ આપણને ફ્રી બનાવતું નથી. મતલબ કે આપણે જેના માટે મત આપીએ છીએ એ આપણને સ્વતંત્રતા નથી આપતા, એ આપણા ઉપર માલિકી ભાવ દર્શાવે છે. એટલે મત આપવાથી પણ આપણે કંઈ આપણો હક પ્રાપ્ત કરી શકતા નથી.
There has never existed a truly free and democratic nation in the world. ખરેખર સાચું સ્વતંત્ર અને લોકશાહી દેશ એવો તો આખી દુનિયામાં ક્યાંય હજુ અસ્તિત્વમાં આવ્યો નથી. આ સમગ્ર દુનિયાની વાત છે, કોઈ એક દેશની વાત નથી કે કોઈ પણ દેશ સાચી રીતે સ્વતંત્ર નથી અને સાચી રીતે લોકશાહી તો નથી જ. ક્યાંક ને ક્યાંક આવો માલિકી ભાવ આવે છે જે ઉપરના લોકો હોય એ નીચેના લોકોને ક્યાંક ક્યાંક ગુલામી કરવાનો આશય રાખે છે. From time immemorial, men have followed with blind loyalty the strong men who had the power of money and of armies. From time, સમય જ્યારથી ચાલુ થયો ત્યારથી, મતલબ કે જ્યારથી આપણું જીવન ચાલુ થયું છે ત્યારથી ઇમેમોરિયલ મેન, યાદ ન રહી શકે એવા માણસો હેવ ફોલોવડ વિથ બ્લાઇન્ડ લોયલ્ટી, મતલબ કે યાદે નથી આપણને એટલા બધા માણસો અંધ વફાદારીને ફોલો કરી છે. મતલબ કે વફાદારીને અંધ બનીને ફોલો કરતા જ આવ્યા છે, વફાદાર રહેતા આવ્યા છે. ધ સ્ટ્રોંગ મેન હુ હેડ ધ પાવર ઓફ મની એન્ડ ધ આર્મીસ. કોને વફાદાર બનતા આવ્યા છે? જે પાવરફુલ માણસો છે. શામાં? પૈસાની રીતે પાવરફુલ છે અને બીજું આર્મીની રીતે પાવરફુલ છે. બસ આ બેની પાછળ લોકો આંધળા બનીને વફાદાર બની રહ્યા છે. આર્મીની પાછળ અને પૈસાની પાછળ. આર્મી ઇન ધ સેન્સ કે જેનો પક્ષ મોટો છે, જેની લડતમાં મોટો પક્ષ છે અને જે બીજાની ઉપર રાજ કરી શકે એમ છે, બીજાને હરાવી શકે એમ છે, એવા પક્ષની પાછળ અને પૈસાવાળા વ્યક્તિ હોય એની પાછળ સમય ચાલુ થયો ત્યારથી જ લોકો આવા લોકોની પાછળ આંધળા બનીને વફાદારી કરી રહ્યા છે. Even while battlefields were piled high with their own dead, they have tilled the lands of the rulers and have been robbed of the fruits of their labor. Even battlefields એટલે રણભૂમિ, જ્યાં યુદ્ધ રચાતું હોય તે. વેર પાઇલ્ડ હાઈ, પાઇલ્ડ એટલે ટેકરો થઈ જવો. રણભૂમિઓમાં ઊંચા ઊંચા ટેકરા થાય છે. શાના? વિથ ધેર ઓન ડેડ, પોતાના લોકો જ મૃત્યુ પામે છે અને મૃત્યુ પામેલાઓના શબના ઊંચા ઊંચા ઢગલાઓ હોય છે. દે હેવ ટિલ્ડ ધ લેન્ડ્સ ઓફ રૂલર્સ. ટિલ્ડ એટલે એ જમીનને ખેડવામાં આવે છે અને ત્યાં પાક ઉગાવવામાં આવે છે. એટલે આ એ જ રણભૂમિ કે જ્યાં કેટલાય લોકો એમનું જીવન ટૂંકાવી દીધું છે, મતલબ કે કેટલાય લોકો ત્યાં મૃત્યુ પામ્યા છે. એ જગ્યાએ આ કહેવાતા મોટા લોકોએ પાક ઉગાડ્યો છે, મતલબ કે ત્યાં પોતાના ખાવા માટેની વ્યવસ્થા કરી રહ્યા છે. એન્ડ હેવ બીન રોબ્ડ ઓફ ધ ફ્રૂટ્સ ઓફ ધેર લેબર. અને પેલા લોકો જેમણે પોતાનું જીવન ગુમાવ્યું છે એમના કર્મના ફળો પણ એમને ચોરી લીધા છે. મતલબ કે એમના આવા જીવન આપવાથી પોતાનું જીવન સુધરી ગયું છે, તેમ છતાં એમના પરિવારજનોને કોઈ જ સારું ફળ પ્રાપ્ત થતું નથી. They have built palaces and pyramids, temples and cathedrals that held no real shrine of liberty. આ બધા લોકોએ આવી જગ્યાઓમાં પેલેસ, મોટા મોટા મહેલો બનાવ્યા છે, પિરામિડ મોટા મોટા બનાવ્યા છે, મોટા મોટા મંદિરો બનાવ્યા છે, કેથેડ્રલ મતલબ કે મોટા મોટા ચર્ચ બનાવ્યા છે. ધેટ હેલ્ડ નો રિયલ શ્રાઇન ઓફ લિબર્ટી, કે જેમાં ખરેખર સ્વતંત્રતાનું અથવા તો આઝાદીનું કોઈ અંશ જોવા મળતો નથી. કહેવાતી સ્વતંત્રતા માટે જે લોકોએ પોતાના બલિદાનો આપ્યા છે, વર્કર્સ લોકોએ, એમના પાછળ એ જમીનનો કોઈ એમને યાદ પણ કરતું નથી અને એ જમીનનો આવી રીતે પાકને વધુ ઉગાડવા માટે તૈયાર કરવામાં આવે છે અથવા તો એ જમીનો ઉપર આવા મોટા મોટા શિલ્પ સ્થાપત્યો બનાવવામાં આવે છે જેમાં સ્વતંત્રતાનો કોઈ એક અંશ પણ જોવા મળતો નથી. એટલે દેશની લડાઈઓ થાય છે, એમાં એક દેશ જ્યારે જીતી જાય ત્યારે એને એવું લાગે છે કે આપણે સ્વતંત્ર બની ગયા,
પણ ખરેખર ત્યાં કોઈ જ વ્યક્તિ રિયલ સેન્સમાં સ્વતંત્ર જોવા મળતું નથી. આ બધું કરાવવાવાળા લોકો તો બહુ મોટા મોટા છે, જેમના જીવનને કોઈ ફેર નથી પડતો, પણ જે કરે છે એ આવા કહેવાતા નાના લોકો છે, જેને વર્કર્સ કહીએ છીએ. તો વર્કર્સ લોકો જોડેથી, કામદારો પાસેથી એમના માલિકો જે રીતે પોતાના હકો છીનવી રહ્યા છે, એ જ વર્કર લોકો પાસેથી દેશના લોકો પણ આવી રીતે યુદ્ધમાં મોકલીને એમનું જીવનનો અંત લાવી રહ્યા છે. અને આ વર્કર્સને પોતાનું કોઈ સ્વતંત્રતા નથી, પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ મળતી નથી, પોતાના છોકરાઓ, પોતાની પત્નીઓને કોઈ જ સારું કહી શકાય એવું જીવન પ્રાપ્ત થતું નથી. બેઝિક જરૂરિયાતો પણ પ્રાપ્ત થતી નથી. વિદ્યાર્થી મિત્રો, આટલે સુધી રાખીએ છીએ. હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. થેન્ક યુ.